ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. હવે સવારનો સમય. હવે કહેતા હતા કે અમદાવાદમાં રેડ એલર્ટ આપેલું છે અને કાંઈ છે નહીં, કાળો તડકો પડે છે અત્યારે. બરાબર, છાંટો આવ્યો નથી. હવામાન વિભાગની થોડીક ખોટી આગાહી પડી છે. પણ આજે આપણે અહીં થોડું ઘણું કામ થઈ ગયું. તો કાલે દેખાણાનું નહોતું દુકાનમાં, તમને દેખાડી દો. જય માતાજી. ઓ શૈલેષભાઈ, ગુડ મોર્નિંગ. થઈ ગયું ને મોટા અહીંયા બધું, કે બાકી છે કાંઈ એકાદો હાથ એવું કાંઈ? તો અહીંયા મોસ્ટલી કામ પૂરું થઈ ગયું છે. ઉપર હાથ લાગી ગયો, નીચે બધીએ. એ તો સાફ સફાઈ થાય હજી. બરાબર, તો મળીએ ત્યારે. હજી આગળ કામકાજ ચાલુ છે, એ તમને દેખાડી દઉં. તો ચાલો, આગળની દુકાને તમને દેખાડી દઉં. કાલે સાંજે તમને થોડુંક દેખાડ્યું હતું. બરાબર, તો આગળ હવે અત્યારે થોડું ઘણું ખરું કામ કરી નાખ્યું છે. કેટલા એક હાથ મારી દીધો જયદીપભાઈ અહીંયા કે? હા, એક લાગી ગયો. એક લાગી ગયો ને? સરસ, મસ્ત થઈ ગયું નહીં? હજી થઈ જાય. અહીંયા તે ઓલું નાખ્યું તો મસ્ત લાગતું હતું નહીં? મરૂન કલર હે ને? એમાં થઈ જાય? થઈ જાય ને? આજે નવો આઈડિયા એમાંથી ગોતો છે જયદીપભાઈ. તો પાછળ આપણે શ્યામભાઈ જે નથી નાખવાના, અહીંયા શાળા કરે છે, બિચારા કાઢી કાઢીને રાખે છે. મૂકી રાખો નહીં. બરાબર, એ થપ્પો મારી દીધો છે. તો મળીએ, હજી થોડું ઘણું કામ થઈ જાય પછી દેખાડી દઈએ પાછા. આ લોકો અત્યારે દાંત કાઢે છે આપણા વ્લોગના, પણ પછી આપણી વાહે જ લબડી છે. લાગશે વાર પણ આવશે મજા. બરોબર. એક વસ્તુ તમે નિર્ણય રાખજો, ધંધો કરો કે કાંઈ પણ કરો, આ એક સીધો સિદ્ધાંત રાખજો. ખોટું કોઈ દાડો કરવું નહીં ને ખોટું વિચારવાનું બી નહીં. ચાહે આપણો દુશ્મન જેવો આવ્યો હોય ને, જે વસ્તુ આપણે જે ચાલતી ને જે કરતા હોય ને, આપણી નીતિ પ્રમાણે જે ટાર્ગેટ નક્કી કર્યો હોય, એથી નાનું છોકરું હોય તોય ભલે અને મોટો વેપારી હોય તોય ભલે. ભગવાન હે ને ધંધામાં બધી રીતે સહાય કરે છે, ભરોસો એનો રાખવાનો. બરાબર, એ અને બીજું શક્ય હોય તો 10મો ભાગ 12 મહિને કાઢવાનું રાખજો. કાઢીએ છીએ, મતલબ ખવડાવીએ છીએ બહાર. આપ જે બરાબર એ ચાલે પણ હું 10મો ભાગ અંદાજ તમારે રાખવાનો. અમારો હકો હે ને નોકરીએ ચડ્યો ને ત્યારે મેં કીધું કે મારી તો પરિસ્થિતિ બહુ નબળી હતી સાહેબ. નબળી એટલે સમજો ને, ઘર માંડ વ્યવહાર ચાલે એવું હતું. અમારો હકો નોકરી ચડ્યો ને ત્યારે મેં એક જ શબ્દને બેહાડીને કીધો હતો. કીધું 10મો 20મો ભાગ આ પહેલા જ મહિનાથી ચાલુ કરી દીધે. 20મો ભાગ, 10મો ભાગ તો વધારે હોય તો, બાકી આપણે તમારે તો 20મો જ કરતા. 20મો ભાગ કાઢજે, એને જુદું ખાતું કરી નાખ્યું છે, બેંકમાં સીધો ટ્રાન્સફર. હા, મારી જ દેવાનું અને એ બધા આમ જ વાપરી. એ વસ્તુનું મેં માર્ક કર્યું છે સાહેબ. જેને 20મો ભાગ કાઢવાનું ચાલુ કર્યું ને ભરે છે ને, એને ગમે એવા સંજોગોમાં, ગમે એવી પરિસ્થિતિમાં, એ ક્યારે કોઈનો હોશિયાર તો ભગવાને નથી બનવા દીધો. આ તો આપણે આમ છાતી ઠોકીને માણસો વચ્ચે કહીએ, ગેરંટી મારીને કહીએ, જે 20મો ભાગ કાઢે ને, કોઈના બાપની તાકાત નથી એનો પૈસો રોકે કે એને રોકે છે. ભલા પાણી ભરી ગયા છે તરત આમ જગ્યા થઈ જાય. કેવા આમ ઓલા કરવાનો. મારો તો દાખલા બહુ મોટા છે બધી જાતમાં. અરે મારો તો લુખાઈ ભટકાણા હે ને, ગુંડાઈ ભટકાણા ને બધું ભટકાણું હોય. પણ નીતિ કોઈ દાડો સ્વીકાર નથી ને. પણ આ વસ્તુ હોય છે ને, તમારે 20મો ભાગ કાઢશો ને તો એટલું ખરું તમારા હરીફાઈમાં ગમે એવો હોય ને, તમને આંચનો આવે છે. એટલી ભગવાનની કુદરતી કૃપા છે. આપણા નહીં, બધા ધર્મમાં આ 20મો ભાગ તો કીધેલો. તમારું ધન ચોખ્ખું થાય. આ બધા આવે એનું ધન ચોખ્ખું ન હોય, પણ આપણી પાસે આવ્યું ને 20મો કાઢી નાખ્યો ને, એટલે આપણે શુદ્ધ થઈ ગયા. એનું જે થવું હોય એ વાત સાચી છે. એટલે આવી નીતિ રાખજો, એમાં ખોટ નહીં પડે. ભગવાન એટલું સામે હે ને, એક બે ગ્રાહક મોકલશે ને તોય ધડાકો કરી નાખશે. પણ તો હવે અત્યારે ઘણું ખરું અંદરનું કામકાજ પતી ગયું છે, એ તમને દેખાડી દઉં હું. બરાબર, અહીંયા કલર થઈ ગયો છે બધી. અહીંયા પણ ફિનિશિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે. આવી રીતના મસ્ત મજાનું કરી દીધું છે. અહીંયા બી બધું પૂરું થઈ ગયું છે. એક મારું ચાર્જર કાઢી દે છે, મોટા 2% છે ચાર્જિંગ રહ્યું છે.
હવે અહીંયા ખાલી ગ્રીલનું કામકાજ ચાલુ છે. અહીંયા ગ્રીલ કરવાની છે બધી, બરાબર. આગળ સાફ સફાઈ કરે છે. અહીંયા ગ્રીલમાં પણ થઈ જાય એટલે હમણાં દેખાડી દઉં. હવે વરસાદ થઈ ગયો છે જબરજસ્ત ચાલુ, અને અહીંયા આપણે આવ્યા છે કૌશલભાઈ, બરાબર. દેખાડી દઉં. કૌશલભાઈ બરાબર. અને અહીંયા આપણે ગ્રીલનું કામકાજ ઘણું ખરું પૂરું થઈ ગયું છે. કલરનું અત્યારે દેખાતું હોય છે, બરાબર. આ બાજુનું કામ ચાલુ છે અત્યારે મસ્ત રીતે. તો મળીએ હવે બધા. આમાં હવે પલ્લીને જવાનું છે કારણ કે વરસાદ થઈ ગયો છે જોરદાર ચાલુ. મેં કીધું હતું વરસાદ આપણને નડવાનો છે, બરોબર છે. તો વરસાદ નડ્યો, નાહી લીધું મસ્ત મજાનું વરસાદમાં, અને ઘરે આવ્યા ત્યાં હતા મસ્ત મજાના થેપલા, લીલી ચટણી અને ચા ખુશીએ બનાવેલા, બરાબર. તો મજા આવશે જમવાની. ચાલુ વરસાદ છે, જબરજસ્ત વરસાદ પડ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે જબરજસ્ત વરસાદ છે. તો બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારના નવા વ્લોગમાં.